તમારું ખેતર હોય ને તમે ખેડૂતો અને પોલીસ ગમે ત્યારે આવીને તમને ઉઠાવીને લઈ જાય ને તમારો પરિવાર હાથ જોડતો રહી જાય ને તમે જો વિરોધ કરો ને તો તમારું ગળું દબાવી દે. કારણ કે જો તમારી જમીન પર હાઈ ટેન્શન લાઈનના વાયર નાખવાના હોય અને તમે પૂછો કે તમારી પાસે કઈ કલેક્ટરનો હુકમ છે કે નથી, ત્યારે તમારી કોઈ વાત ન સાંભળવામાં આવે ને તમારી ટીંગાટોળી કરીને સીધી ધરપકડ કે અટકાયત જ કરવામાં આવે ને, આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકામાં. આ દ્રશ્યો લાલુકા ગામના છે, જ્યાં ખેડૂતનો આક્ષેપ છે કે તેના ખેતરમાં આવી રીતે પોલીસ કર્મચારીઓ આવ્યા, સીધું હાઈ ટેન્શન વાયરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. જ્યારે પુરાવા માંગવામાં આવ્યા ને કે હુકમ માંગવામાં આવ્યો ને, ત્યારે ખેડૂતને આવી રીતે ટીંગાટોળી કરીને એક સમયે તો તેનું ગળું દબાવીને તેની અટકાયત કરી લેવામાં. અમે બતાવો અમને અને આ સમયે પોલીસ કર્મચારીઓ પણ બિંદાસ હતા. તેઓ કહેતા હતા કે તમે તમારો વિડીયો ઉતારો હોય તો ઉતારો. જગ્યા આપો, પેલા તમારો વિડીયો ઉતારવો હોય તો ના નથી, વિડીયો ઉતાર ના નથી. હવે આસપાસના ખેડૂતોમાં ચર્ચા એવી ચાલી રહી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રીતે જે હાઈ ટેન્શન વાયરનું જે કામ ચાલી રહ્યું છે, અવાડા કંપની દ્વારા હાલમાં તો કામ ચાલી રહ્યું છે, અને ખેડૂતો એવી ચર્ચા કરી રહ્યા છે કે પોલીસ છે ને આવી કંપનીના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અમુક ખેડૂતો એવી ચર્ચા કરી રહ્યા છે કે કંપની દ્વારા પોલીસ કર્મચારીઓને રૂપિયા આપવામાં આવે ને એટલે ગમે તે ખેડૂતને ઉઠાવી લે અને ત્યારબાદ તેને અટકાયતમાં રાખવામાં આવે અને ત્યાં સુધીમાં તેમનું જે આ હાઈ ટેન્શન વાયરનું કામ પૂરું થઈ જતું હોય છે. આ બધી વાતમાં સત્ય હકીકત શું છે તો તપાસનો વિષય છે, પણ ખેડૂતોનો આક્ષેપ ખરેખર ગંભીર ચિંતાજનક છે અને સવાલો સર્જનારા છે. ત્યારે આપણે ત્યાં જગતનો તાત ભલે ખેડૂત કહેવાતો હોય, પણ આ કંપનીઓ વાળા જગતના બાપ બનવા લાગ્યા છે એ વાત પણ એટલી જ હકીકત છે. અને ખેડૂતોની હાલત જે દયનીય બની ગઈ છે, ત્યારે આ સ્થિતિમાં સરકાર ખેડૂત લક્ષી છે કે કેમ તે હવે સવાલ ઉભો થયો છે.